સુરત શહેરના સચિન વિસ્તારમાં હત્યાનો ભેદ ઉકેલાયો. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી જ્યારે 3 ફરાર. સુરતના સચિન વિસ્તારમાં ધોરા દિવસે હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગયો હતો. યુવકે મોબાઈલ ચોરી કર્યા હોવાથી તેમને 6 શખ્સોએ ઢોરમાર માર્યા બાદ ચપ્પુ હુલાવી દેતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ધોરા દિવસે મોબાઈલ ચોરી કરનાર વિપિન ઉર્ફે કારુ મદનસિંહ ઇસમને ટોળાએ પકડી પાડ્યો. દરમિયાન 6 જેટલા શખ્સો ટોળાની વચ્ચે ઘસી આવ્યા અને મોબાઈલ ચોરી કરનાર શખ્સને ઢોરમાર માર્યા બાદ પેટના ભાગે ચપ્પુ મારી દીધું. ચપ્પુ મારી દેતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ભીડની વચ્ચે વિપિન ઉર્ફે કારુ મદનસિંહને ચપ્પુના ઘા મારી દેતા હાજર સ્થાનિક લોકોએ લોહીથી લથપથ વિપિનનો વિડીયો બનાવ્યો હતો, પરંતુ કોઈને આ તડપી રહેલા યુવકને હોસ્પિટલ પહોંચાડવાની પણ તસદી લીધી નહોતી, જેથી આ યુવકનું ઘટના સ્થળે તડપીને મોત થયું. 6 જેટલા શખ્સો યુવકની હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટના બનતા જ પોલીસે હત્યારાઓને શોધવા તજવીજ હાથ ધરી, જેમાં પોલીસને પ્રાથમિક પુરાવા રૂપે 6 જેટલા શખ્સો સામે હત્યા કરી હોવાનું સામે આવ્યું. આ 6 માંથી 2 જુનેવાઇલ હતા, જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યારાઓને શોધવા માટે કવાયત હાથ ધરી, જેમાં 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા. સચિન વિસ્તારમાં મોબાઈલ ચોરને લોકોએ ઝડપી પાડ્યો, પરંતુ તેમની એટલી ક્રૂર હત્યા કરવામાં આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જે યુવક મોબાઈલ ચોરી કરતા ઝડપાયો હતો તેને અગાઉ 6 સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અંગત અદાવત રાખીને તેમનો તકનો લાભ લઈને વિપિનને ચપ્પુના ઘા મારી તેમનું મોત કર્યું. હાલ સચિન પોલીસે 1 જુવેનાઇલ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હજુ 1 જુવેનાઇલ સહિત અન્ય 3 શખ્સો ફરાર છે, જેથી આ ત્રણેયને પકડી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે પકડાયેલા આરોપીના નામ છે: 1 આમિર આલમ આફતાબ આલમ સૈયદ, રહેવાસી અજયભાઈ ચૌધરીની બિલ્ડિંગમાં, સચિન, સુરત અને મૂળ વતન બિહાર. આરોપી પકડાયેલ 2 બાળ કિશોરનો અને આરોપી 3 અજમત ઉલ્લા ઉર્ફે અયાન અહેસાન શેખ, રહેવાસી સાયનાથ સુડા, સેક્ટર 1 ઇસ્લામપુરાની બાજુમાં, સુરત. સચિન પોલીસ સ્ટેશનમાં તારીખ 10/8/2025ના રોજ એક ડિટેક મર્ડરનો કેસ દાખલ થયેલો છે. આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ ગુનામાં જેનું મર્ડર થયેલું છે, એટલે કે ભોગ બનનાર નામે વિપિન ઉર્ફે કાળુ મદનસિંહ, એની પત્ની સાથે સચિન વિસ્તારમાં રહેતો હતો. ગઈકાલ તારીખ 10/8/2025ના રોજ આ ભોગ બનનાર અને એના મિત્ર અમનસિંહ એ સચિન 4 રસ્તા આગળ ઊભેલા હતા. તો આ બંને જણ ત્યાં ઊભેલા હતા. તો આરોપીઓ ટોટલ 6 આરોપીઓ ફરિયાદ મુજબ છે. આ 6 આરોપીઓએ એક સંપ થઈ અને આરોપીઓ એક એક્ટિવા અને રિક્ષામાં આવેલા હતા અને આ જે ભોગ બનનાર અને એના મિત્ર એમને ત્યાં મૂઢમાર માર્યો અને જેથી આ ભોગ બનનાર અને એનો મિત્ર અમનસિંહ નવસારી તરફના રોડ ઉપર ત્યાં ભાગ્યા. એમનો પીછો કરી અને ફરીથી આ જે ભોગ બનનાર જેનું મર્ડર થયેલું છે ત્યાં આગળ સૌરાષ્ટ્ર લીવા પાટીદાર સમાજની વાડી આવે છે, ત્યાંથી દિવાલ કૂદી અને એ વાડીમાં ગયો. તો ત્યાં આ 6 આરોપીઓ પૈકી 4 આરોપીઓએ આ જે ભોગ બનનારને 2 ચપ્પુ અને મૂઢમાર મારી અને એનું ગંભીર ઇજાઓ કરી અને મોત નિપજાવેલું છે. ગુનાની જે ફરિયાદ જોતા આ ફરિયાદમાં આ ટોટલ 3 આરોપીના ટૂંકા નામ અને 3 આરોપીના નામ જણાવેલ નથી. એટલે ટોટલ ફરિયાદ જ્યારે દાખલ થઈ એ વખતે 6 આરોપી દર્શાવેલ હતા. આ જે 3 ટૂંકા નામ જે હતા એ 3 ટૂંકા નામ બાબતે પોલીસે તપાસ હાથ ધરી. તો એમાંથી 3ના નામ ક્લિયર થઈ ગયા અને એના સિવાયના જે 3 જે નામ નહોતા ક્લિયર એમાંથી પણ બધાના નામ ક્લિયર થઈ ગયા છે. અને આ ટોટલ 6 આરોપીઓ પૈકી 2 આરોપી મેજર છે એ, અને 1 આરોપી કાયદાના સંઘર્ષમાં, એક આરોપી કે જેનું નામ એફઆઈઆરમાં નહોતું એનું નામ પણ ક્લિયર થઈ ગયું છે. પોલીસ તપાસ દરમિયાન 2 આરોપી અને 1 કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એમના નામ ક્લિયર થઈ જતા આ ત્રણેય વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જે હાલમાં જે 2 આરોપીઓની જે ધરપકડ કરેલી છે પોલીસે, એમાં એક આમિર આલમ સૈયદ અને બીજા અજમત ઉલ્લા ઉર્ફે અયામ અહેસાન શેખ, આ બંને આરોપીઓની ધરપકડ કરેલી છે. એના સિવાય એક અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનું પણ આમાં નામ ક્લિયર થયેલું છે. એને પણ પોલીસે તાબા હેઠળ લઈ અને એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે. આના સિવાય એક આરોપી એનું નામ
જેનું નામ એફઆઈઆરમાં હતું. એનું પણ નામ પૂરું નામ ક્લિયર થયેલું છે, રાઝિક રશીદ કુરેશી, કે જે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એનો ભાઈ થાય છે. હાલમાં આ 3 બાકી રહેલા આરોપી બાકી રહેલા આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી ચાલુ છે. આ ગુનાની જે ટૂંક વિગત એવી છે કે જે ભોગ બનનાર અને ભોગ બનનારની આરોપીઓ પૈકી બે આરોપી સાથે અગાઉ ઝઘડો થયેલો હતો. એક મોબાઈલ ચોરી કરી અને એક ઈસમ એ મળી આવેલો હતો આરોપીઓ એને લઈ ગયા હતા. તો એ બાબતની એક જૂની અદાવત હતી. એ અદાવતને ધ્યાનમાં રાખીને જ આ આરોપીઓએ આ ભોગ બનનારની ઉપર હુમલો કરી અને તેનું મર્ડર કરેલું છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે.